टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રક્ષક જ ભક્ષક બને તો શું થાય? આ સવાલ એટલા માટે છે કે અમરેલીમાં બે પોલીસ કર્મીએ જ ખાખીને શર્મસાર કરી. અમરેલી જિલ્લાની બે અલગ અલગ ઘટનામાં પોલીસ કર્મીઓ સામે ગંભીર ગુના નોંધાયા છે. બાબરા પોલીસ સ્ટેશનના એલઆરડી જવાન રવિરાજસિંહ ચૌહાણ પર દુષ્કર્મનો આરોપ છે. 14 વર્ષની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. તો બીજી ઘટનામાં અમરેલી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેશ સોલંકીએ લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ કર્યાનો આરોપ છે. બે પોલીસ કર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા હાલ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. જોકે હાલ બંને આરોપીઓ ફરાર છે. જે આરોપી છે તે પોતે પોલીસમાં નોકરી કરે છે અને ફરિયાદી અને ભોગ બનનારને તેના મમ્મીને હેરાન કરવાની ધમકી આપી અને તેની જોડે સ્નેપચેટમાં વાતો કરતા હતા અને ફરિયાદી જે છે અથવા ભોગ બનનાર છે તેમને તેમના જે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલા કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે.